नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौसिदानम् नमो लोये सौवाहिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् रूपमोहि मंगलम कुंकुंडारी उजेन्द्र सुमंगलम नमः स्वानुभूत्या चकास्ते स्वभावाय भावाय સમય સાર નાટક મોક્ષ દ્વાર 13મો છે. सुबुद्धि सखी को ब्रह्म का स्वरूप समझाते हैं. अनुभूति आत्माનો અનુભવ સુમતિ સખીને બતકાય છે. देखो सखी यह ब्रह्म विराजित या की दशा सब यहाँ को सोहे एक में एक अनेक अनेक में ढूंढ लिए दुविधाम दुहे आपू संभारी लखे अपनो पद आपू विसार के आपू ही मोहे व्यापक रूप यह घट अंतर ज्ञान में कौन है अज्ञान में को है. जी प्रभु. अनुभूति आत्माનો અનુભવ એ સુમતિને કહે છે. એ તો એની સખી પણ એને કહે સખી તરીકે જ્ઞાન અનુભવ सुबुद्धि रूप सखी से कहते हैं. એમાં નથી લખ્યું પણ અનુભૂતિ છે, અનુભવ છે. ये सखी देख यह अपना ईश्वर सुशोभित है. પોતાનો બ્રહ્મ આનંદ ભગવાન સુશોભિત છે. અનંત ગુણની નિર્મળ પર્યાયથી સુશોભિત છે. देख सखी यह ब्रह्म विराजित ब्रह्म नाम भगवान आत्मा પૂર્ણ જ્ઞાન આનંદનું સ્વરૂપ એનું અનુભવ કરીને અનુભૂતિ પર્યાય સુબુદ્ધિને કહે છે કે જોવા એની દશા તો એને શુભે અવળી ને અવળી દશા એને હોય છે એમ કે છે. બરાબર. જો આમાં પરનું કારણ કાંઈ નથી એમ સિદ્ધ કરવું છે. કર્મ ને કારણે આવવું છે, કર્મ ના ખસવાથી આવવું એવું કઈ છે નહીં. यहाँ की दशा सब यहीं को सो है एने शुभापन. यही शोभा देती. ऐसी विचित्रता और दूसरे में नहीं. परमाणु आदि में शू એ વિચિત્રતા? આ તો પોતે હવો પડે અનુભવ કરે આનંદથી શોભે. હવો પડે તો રાગથી આદિ દેખાય. બરાબર. જાણનારો જાણે. સમજાણું કાંઈ? હવે પછી અજ્ઞાન ને જ્ઞાન વિશે. એક में एक अनेक अनेक में સ્વરૂપની દ્રષ્ટિ જોઈએ તો એક છે, અભેદ છે. ગુણ ભેદ ને પર્યાય ભેદ થી જોઈએ છે અનેક છે. બરાબર. આવું એનું સામ્રાજ્ય છે. પ્રભુ સાચું ચૈતન્યનું. ढूंढ लिए दुविधा में हदो है. ज्ञान दिशा में देखो तो ज्ञान रूप, अज्ञान दिशा में देखो तो अज्ञान रूप है. ढूंढ लिए दुविधा બે પ્રકારે. અવળી દશા તો એની અવળી તો હોય. જો આમાં તો કઈ કર્મ બર્મ ને યાદે કર્યું નથી. કર્મ નિમિત્ત હોય તો અવળું થાય.
એની સ્વતંત્ર સત્તામાં પોતાના સ્વરૂપને અનુભવે તો સુખરૂપ શોભા દેખાય, બરાબર, એમાંથી ખસી જાય અથવા સ્થિર થાય, રાગથી જ રાગ થાય છે એમ દેખે, બરાબર, એકલો જ્ઞાનથી ખસી જાય તો એકલો જ્ઞાનમય થઈ જાય. સમજાણું કાંઈ? પરની સત્તા ને પરના અસ્તિત્વ હારી કાંઈ આત્માને સંબંધ નથી. નિમિત્ત નિમિત્ત સંબંધ એટલે કાંઈ નથી એમ એનો અર્થ, બરાબર. પોતાનો ભગવાન બ્રહ્માનંદ પ્રભુ એનો અનુભવ કરે તો શોભા એની સાચી છે. દ્વિધા કરે, સ્વરૂપને ભૂલીને રાગમાં વિકારમાં જાય તો એ પણ એની અજ્ઞાનને લઈને દશા છે, પરને લઈને નથી. આપ સંભારી લખે અપનો પદ, જ્ઞાન અને આનંદ એવું નિજ પદ પોતાને યાદ કરે અંતરમાં તો પોતાને શોભે. અપનો પદ સંભાળે તો જાણે પોતાનું પદ, નિજ પદ આનંદ ને જ્ઞાન એને અંતર યાદ કરે તો એ પ્રગટ થાય. આપ વિચાર કે આપું મોહે, સચ્ચિદાનંદ પ્રભુ બ્રહ્મ ઈશ્વર પોતાને ભૂલે તો રાગ દ્વેષમાં જાય, મોહમાં જાય. સમજાય છે કાંઈ? પરને લઈને કાંઈ છે આત્મામાં એમ નથી એમ સિદ્ધ કરી અવળી સવળી દશા પોતાના પોતાને કારણે. વ્યાપક રૂપ હે ઘટ અંતર, નિજ ઘટમાં અંદર વ્યાપક છે પોતે ભિન્ન, શરીર ને વાણી કર્મથી તદ્દન ભિન્ન. व्यापक रूप यह घट अंतर, ज्ञान में कौन न ज्ञान में को है. सम्य ज्ञान में पण ये आत्मा ने ज्ञान में पण ये आत्मा कोई बीजो है एम के. हाँ, પોતાના નિજ સ્વરૂપને યાદ કરીને અનુભવે તો એ પોતે, અને સ્વરૂપને ભૂલીને રાગને અનુભવે અજ્ઞાનમાં એ પણ પોતે. એને કોઈ પરને લઈને કઈ છે એમ નથી. આ બધું મોટા પંડિતો વાંધા ઉઠાવે છે ને, કર્મને લઈને હોય સીધને કેમ કર્મ નથી માટે વિકાર નથી, કર્મ છે માટે વિકાર છે એ પ્રશ્ન સંભાળ્યો જ નથી. તો હા હા, મુક્ષ છે એનું સ્વરૂપ મુક્ત છે એવું અનુભવે તો મુક્ત દેખાય એને, અને એને ભૂલીને રાગવાનું દેખાય બંધ દેખાય. એને કારણે છે, એને કારણે ક્યાં પાણી કેમ કે છે. રાગ વાવો બંધ વાવો જોવે તો એને એ દેખાય અજ્ઞાનમાં. જાણું કાંઈ? જ્ઞાન में कौन ને અજ્ઞાન में को है એમ કે છે. અજ્ઞાનમાં કોઈ બીજો નથી એમ કે ભાઈ. અજ્ઞાનમાં એ પોતે જ અજ્ઞાનમાં આવીને ઉભો રહે છે. કોઈ કારણે અજ્ઞાનમાં બીજો આવીને આવે છે ત્યાં જ્ઞાનમાં એમ નથી. ભગવાન આત્મા બ્રહ્માનંદ પ્રભુ સખી સુમતિ ને અનુભૂતિ કહે છે. બરાબર. જો તો ખરો આ આત્મા પ્રભુ અવળો પડે તોય એ અવળો પડે તોય અવળામાં બીજો કોઈ છે ને અવળામાં પોતે છે એમ નથી. સમજાય છે કાંઈ?
13મું પદ થયું. આત્મ અનુભવ કા દ્રષ્ટાંત હોય. અહીંયા અનુભવ આવ્યો ને એ અનુભવ અનુભૂતિ સખીને કહે છે. જો નટ એક ધરે બહુ ભેખ, જો નટ એક ધરે બહુ ભેખ, કન ખો. આ તો તમારા કવિતને પણ અમને આવડે નહીં, પણ આ શું કરે છે એ તો જોઈએ ને. સમજાણું કાંઈ. જો નટ એક ધરે બહુ ભેખ, કળા પ્રગટે બહુ કૌતુક દેખે, આપું લખે અપની કરતૂતી, વહે નટ ભિન્ન વિલોકત દેખે. क्यों घट में नट चेतन राव, क्यों घट में नट चेतन राव, विभाव दशा घड़ी रूप विषेक है, खोली सुदृष्टि लखे अपनो पद, नूंद विचारी दशा नहीं लेखे. હવે એનો અર્થ જો નટ એક ધરે બહુ ભેખ, એક નટ દાખલો આપ્યો છે. એક છે પણ ભેખ ધરે જુદા જુદા, સ્ત્રીના, કુટુંબના, બધા પુરુષના, છોકરાના, બાળકના, ગરીબના, તવંગરના, એવા નટ ભેખ ધરે ને. એક પણ બહુ ભેખ એમ એક છે છતાં ઘણા ભેખ ધરે. કળા પ્રગટે બહુ કૌતુક દેખે, કળાને લઈને અનેક પ્રકારે કૌતુક બતાવે. બીજા જાણે કે આવો છે આવો છે, પણ એ તો જાણે છે કે એ કૃત્રિમ હું નથી, હું તો છું એ છું, હું તો આદમી છું એ છું. હા, હમણાં નહીં નાચતું તો નહીં ક્યાંક અમદાવાદમાં ક્યાંક બાઈક છોડી નાખતી 20-25 વર્ષની હતી અમદાવાદમાં, કે નહીં કે ભાવનગરમાં, અમદાવાદમાં નીકળ્યા હતા. 2 લાકડી ઉપર પગ હતા, 2 ઊંચા, એક હાથમાં લાકડી, આમ 20-25 વર્ષની છોડી હતી. આ શું કહેવાય, બાજી બજાણિયા હતા. મારી આમ ભારું લાગે, બીજાને હું લાગે ઘણાવાનું ભેગા થયા. 2 લાકડા ઉપર પગ, એક બસ નાના લાકડા ઉપર, અને એ પણ હાથમાં એક લાકડી આંગળી ન ખસી જાય તો જરી એક લાકડી મોટી રાખી આમ. એ તો આત્મા કરતી કરી શકતો છે ને. એમાં ભેખ રાગનો ભેખ ધરે, આવી ક્રિયા આમ કરે આમ કરે, એ આત્માની છે. ભૂલીને બ્રહ્મા એમ લાગે બરાબર આમ ધ્યાન રાખવું છે ને, ત્યાં શરીનામ રહેશો. શરીનામ જરી નીકળે તમે દેખાતું, અરે પણ આમ કઠોટો બાંધીને બરાબર આમ કરતું, બજાણીની વચ્ચે દીકરી. હા, આવા એમ આ બજાણીઓ છે, નટને બજાણીઓ થઈ ને. કળા પ્રગટે બહુ કૌતુક દેખે, કળા દેખાડે એમ કે છે. સ્વર तुम स्वांगों के तमाशे देखकर लोग कठोर समझते हैं. ओहो, अरे यार, उनकी तो समझे कि હું તો જે છું એ છું. બરાબર હે? હું કઈ બધા પેટ ધારણી કે કઈ હું છું નહીં. आप लखे अपनी करतूती. देखो, ये नट अपने असली रूप से कृत्रिम किए हुए वेश को बिन जानता है. હા, શરીર, વાણી, ક્રિયાઓ બધી રાગ આદિ ભેટ છે બધો. ધર્મી તો પોતાના સ્વભાવથી એને ભિન્ન જાણે છે. લોકો એમ દેખે છે કે આ રાગો આવો છે, આ શરીરો આવો છે, આ ક્રિયાઓ. વહે નટ ભિન્ન વિલોકત ભેખે છે ને. એ ભેખ અનેક પ્રકારના પણ ભિન્ન દેખે છે. બરાબર.
ज्यों घट में नर चेतन राग, यहाँ देह ना पिंजर में प्रभु भिन्न। ज्यों घट में नट चेतन राग, चेतन नट शब्द नहीं, विवाह दशा धरी रूप विखे के अनेक प्रकारना विकार, राग, द्वेष, पुण्य, पाप, असंख्य प्रकारना वेश धारे। नटरूप चेतन राजा परद्रव्य के निमित्त से अनेक विवाह पर्याय को प्राप्त होता है। स्वभाव से तो नहीं, निमित्त ने आधीन थईने अनेक प्रकारना राग, द्वेष, पुण्य, पाप, मृत्यु, वासनाओं, विवाह पर्याय प्राप्त होए, विकारी अवस्था ने प्राप्त थाय। परंतु खोली सुदृष्टि लखे अपनो पद, निज पद ने अनुभवी ने जोई ने खोली ने जोवे तो हूं तो आनंद ने ज्ञान छो। खोली सुदृष्टि लखे अपनो पद जाने, अंतर्दृष्टि खोलकर अपने सत्वरूप को देखता है, द्वंद विचारी दशा नहीं देखे, तब अवस्थाओं का अपने नहीं मानते। द्वंद नाम भिन्न प्रकार में राग, शरीर, वाणी, मन, ये मारी अवस्था नहीं। પછી આ બધા ધંધા કોણ કરતું છે? આપણે બમ્બઈ જવેરાત ના ધંધા, જવેરાત કરે, જવેરાત નો ધંધો જવેરાત કરે। બાબુભાઈ શું કરે તને બેઠા બેઠા? રાગ વેચ કરે એમ કે છે। હા, હિંમતભાઈ કરતા છે કે નહીં? આ બધા લાકડાનું હવે શું કરે? એક લાકડું બળી ગયું તો બીજું કરે। ક્યાંય કે છે કે પરનું તો કરતા સંબંધ છે नहीं। अवलो पड़े तो आनंद ने अवलोकन ने आनंद करे, अवलो पड़े तो राग आनंद ने भूली ने राग ने देश कसाई करे, बस ए सिवाय बीजू कहीं करी सकतो। एनी सत्ता होवापणामां अवलो अवळું करे, पण ज्यां पરની सत्तामां पोते નથી ત્યાં કરે શું? પરનો હોવાપણામાં પોતાનું હોવાપણું તો નથી, એમાં શું કરે, એને શું ટાળે, એને શું રચે, એને કેમ બનાવે? સ્વરૂપને ખોલીને જોવે તો શાંતિ અને જ્ઞાન છે, બરાબર। ભૂલીને જોવે તો રાગ ને દ્વેષ છે, બરાબર। પણ એ અનવસ્થાને अपने नहीं मानते, एम के छतांय राग ज्ञानी ने पण छतांय पोतानी दशा ने मानतो। सम्यक ज्ञान ने सम्यक दर्शन ये चीज एवी છે કે જેમાં રાગના વિકલ્પથી છૂટી ગયો છે, બરાબર। મોક્ષનો અધિકાર છે ને, મુક્ત અવસ્થા, મુક્ત સ્વરૂપ છે। હું જ્યાં ખોલીને જોયું તો પર્યાય મુક્ત છે, બરાબર, સાચું। રાગ અને દ્વેષ, પુણ્ય અને પાપ વ્યવહારના વિકૃતિથી જુદી દેખે છે, બરાબર। દ્વંદ વિચારી દશા નહીં લેખે, ભિન્ન પ્રકારના ભાવને પોતાની દશામાં જાણે નહીં। અમે એમ કહ્યું તો એનો એ અજ્ઞાનમાં જ્ઞાનમાં આવે, પણ આ જ્ઞાનમાં દુર્દશા થાય એ પોતાની જાણે નહીં, એમ કીધું। એ ઉપાધિ ભાવ પર ઉપદેશ નીચે 5મો કળશ છે। એક ચિત્ત चिन्मय एव भावो भावा परेगे किलते परेशान ग्राह्य तच्चिन्मय एव भावो
ભાવાપરી સર્વત એવ હેયા બહુ ટૂંકી વાત છે. जाके चेतन भाव चिदानंद सोई है, ये उपाधि भाव पर उपदेश. जाके चेतन भाव ज्ञान भाव અને ચિદાનંદ સોઈએ. ચિદાનંદ લીધું પણ એમાં ચિદાત્મા લીધું અર્થમાં ખરા બે છે. જાકે ચેતન ભાવ ચિદાનંદ સોઈએ. જ્ઞાન પણ જ્ઞાન આનંદ સ્વરૂપ છે એમ સમજાણો. ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ અને આનંદ મૂર્તિ છે, એને આત્મા કહીએ. और भाव शू धरे शू औरो कोई है. ये सिवाय જેટલા પુણ્ય પાપ અસંખ્ય પ્રકારના શુભાશુભ ભાવ और भाव शू धरे પણ ये अन्य છે, और कोई है. और ये अनात्मा है, जो व्यवहार अनात्मा છે. बराबर. આ ધર્મ ને બાને થયેલો વિકલ્પ એ અનાત્મા છે. બરાબર. હા 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 તો આ શું છે? ઓર છે તે ઓર જ છે. ઓર બાજુ ધરે તો ઓરો કો કોઈ હે, પરિણામ છે આત્માનો નથી. હા બરાબર. जो चिन्ह मंडित भाव उपाधि जानने. હવે ઉપાધિને એ ની વ્યાખ્યા કરે છે. બોલા બે સ્વરૂપ બતાવ્યું. જે ચિન્હ મંડિત ભાવ, જ્ઞાનથી શોભિત આનંદથી શોભિત એવો ભાવ તે ઉપાધિ. જ્ઞાનાનંદ સ્વભાવ તે જ આદરણીય છે. ત્યાગ જો પર ભાવ પરાઈ માનને. વાંધા ઉઠે ગયો ભાવ ત્યાગ ને योग हे શુભાશુભ ભાવ हे છોડવા योग એ મિથ્યા દ્રષ્ટિ છે. જાણતા નથી વિભાવ છે. બરાબર. શુભ ભાવ હો કે અશુભ હો, દેખો ત્યાગ યોગ છે પ્રભાવ. અને પરાય માનને એ પરદ્રવ્યનો ભાવ છે, જીવદ્રવ્યનો. હા હા હા. ભગવાન ચૈતન દ્રવ્ય એનો ભાવ તો જ્ઞાન ને આનંદનો ભાવ એ એનો છે. અને પુણ્યના ભાવ દયા દાન વ્રત ભક્તિ પૂજા એ ભાવ પરાય જાનના. એ કર્મના નિમિત્તે થયેલા કર્મના છે. માણસો વાંચતા ને વિચારતા અંતરમાં મેળવીને હે શુભાવ હે કહે છે. પછી શું તો અત્યારે છે ને હરે પણ સાંભળને નથી કોણ કહે છે? આખો આત્મા છે ને. પૂર્ણાનંદ પ્રભુ અંતરની પર્યાયમાં જ્યાં પૂર્ણનો સ્વીકાર એવો આખો શુદ્ધ છે. ઉપાધિ કેદી થતું હોય છે. ઝેર કે કોઈ અમૃત થતું હોય કોઈ ખાવે થાય કે નહીં? ભૂખ બહુ લાગી હોય, રોટલીમાં ગરોળ પીડ્યો ગરોળ એટલે હું ઝેર સર્પ નાખી ગયો. ઝેર પેલા શીખા હતા ને, શીખા એમાં રોટલી રાખે ટાટી છોકરા હવામાં જવું હોય ને નિશાળે તો ઘર હું કોણ કરી દીધું એટલે એ રોટલી રાખે. એમાં કોઈ સર્પ આવીને ગરોળ નાખી ગયો ઝેર. કે ભૂખ બહુ લાગી છે
હવે બધું અત્યારે રોટલી નહીં થાય તો નો થાય તો આ ખાવા જેવું ખાવા દે ગરો સમજ ઝેર પુસ્તક પોતાને શીખે હોય ને ઝેર નથી ગયા રોટલી શીખા હોય ને આમ ડટકતા હોય ને લોટામાં શું કે ક્યાં કે છે શીખામાં શું ઉપર લટકેલું હોય ને પછી એમાં રોટલી રાખે રોટલો હાંજનો એટલે હવારે પછી રોટલો દહીં કે ખાય ને છોકરો જાય નિશાળે પેલા હતું હવે તો બધું શું છે એમાં ઓલો કઈ વેમ પડી ગયો છે રાત્રે સર્પ ડાકલી બોલતી હતી કઈ ડાકલી સમજાય ને સર્પ આવે ને દાઢી વડાવે આ તો બધું અમે ત્યાં થયેલું ઘરની અંદર આ વાતો ચાલતી તેની વાત છો 70 વર્ષ પહેલાની એ ડાકલી વાગતી હતી સર્પ એક આવ્યો ડાકલી નક્કી સર્પ આવ્યું છે આમ જોવે છે હા મારું કઈક સર્પ આવ્યો લાગે સાહેબ એ રોટલી ન ખવાય અને મૂક્યા જાઓ હમણાં ખવાય નહીં ઝેર એમ રાગ ઝેર છે બરાબર વ્યવહારની ક્રિયાના પરિણામ બધા ઝેર છે એ તો એ છે એમ કીધું ને त्याग जोग पर भाव जो चैतन्य उपाधि पर भावों के भाव पर है तो आमा शुभ शुभ બે એ આવે કે શુભ ઉપાધિ ના શુભ એમ આવે આ શુભ ભાવ એ ઉપાધિ વ્યવહારે ઉપાધિ કો દીક્ષિતી કો વ્યવહાર નો નાગ પાડી ગયો સવારમાં તો કહે છે ને સંસારી તે વ્યવહારી છે ધર્મી તે વ્યવહારી નથી સંસારી નથી આવ્યું પણ હવાનું ને ભગવાન આત્મા નારકીનાત્મા પહેલો સંસારી તે વ્યવહારી છે નારકી છે આ સંસાર નહીં નાના ઉદય ભાવ ને એ જાણનારો ચૈતન્ય ઉપાધિ જાણનારો એ રાગરૂપ છે જ નહીં બરાબર વ્યવહારે માને છે એ તો બીજું કેવું જે માને છે તે વ્યવહાર ને એ વ્યવહારી છે જ્ઞાની તો વ્યવહાર ને પોતાનો એ માનતો જ નથી સમજાણું કાંઈ જ્ઞાન સ્વરૂપ આનંદ સ્વરૂપ તે ઉપાધિ છે રાગ આદિનો વિકલ્પ હોય એ છોડવા જેવું છે ચોથે ગુણ શાંતિ માણસને શુદ્ધ ભાવનો પ્રેમ બહુ ને અને કઈ એના ફળનો પ્રેમ દૂધ મળે ને કઈ પૈસા ને શરીર ઠીક ને પ્રેમ એને લઈને શુભ એ માનવો એને પરસેવા થઈ જાય છે અંતરાત્માનો ભાવ એ શુદ્ધ ચૈતન્યમય તે ઉપાધિ છે બહિરના લક્ષ્ય ઉત્પન્ન થયેલો ભાવ એ છે એને પોતાનો માને તે બહિરાત્મા ભાઈ નારકી કે છે તો વ્યવહારે નારકી છે કોણ બોલો અજ્ઞાની એ વ્યવહાર નારકી સંકિતી તો વ્યવહારે નારકી નથી વ્યવહાર એનો નથી એનામાં નથી પછી એનો છે એમ વ્યવહાર ક્યાંથી આવ્યો ચૈતન ભગવાન ન્યાયક ભાવ જ્યાં આવ્યું એટલે રાગ ભાવ વ્યવહાર એનો છે એમ નથી બરાબર જાણવું વ્યવહાર એનો છે ને એનો શું થયો કે આશ્રમ એનો છે હે વ્યવહાર તો એનો હતો વ્યવહાર એ નથી અહીં તો એમ કે છે
વ્યવહાર તો પરદ્રવ છે, બરાબર. પર તરીકે જ્ઞેય પરજ્ઞેય તરીકે જાણે છે. મારા સ્વજ્ઞેયનું દ્રવગુણ પર્યાયનું સ્વરૂપ એ નથી. પુરુષાર્થ તો અનંતો જોઈએ એમાં. હા કહેતા હતા સરોજના ભાઈ કે પુરુષાર્થ ઉપડતો નથી. મેં બીજું તો પણ અભ્યાસ કરે કરવાનો જોવા સરોજથી કેમ કે પુરુષાર્થ પડે એનો એ જે આ આત્મા આવો છે ને આ છે રાગ છે અને આ સ્વભાવ છે એને પેલા જાણવામાં ભાવ લે ત્યારે એને ઉત્સાહ આવે. ઓહો ચૈતન્ય સ્વભાવ કાયમનો છે તે આદરણીય છે. બરાબર. કૃત્રિમ રાગ આદિ છે એ આદરણીય નથી. નિત્યાનંદ ભગવાન આત્માથી ઉપાધિ છે. બરાબર. ક્ષણિકની અવસ્થા રાગ આદિની તે આદરણીય. ત્યાગ જોગ પર ભાવ તે અશુભ ભાવ પર ભાવ છે. નીચે તો અશુભ જ છે. બે શુભ અશુભ ભાવ નિશ્ચયથી અશુભ છે અને મોક્ષનો માર્ગ નિશ્ચયથી છે એ શુભ છે. બરાબર. પુનપાવધી કર્મ કેમ લીધું છે? મોક્ષનો માર્ગ જે છે ફળ શુદ્ધ ચૈતન એવી જે દ્રષ્ટિ નિર્વિકલ્પ ને એનું જ્ઞાન ને એમાં રમણતા એને અહીંયા શુભ કીધો છે. શુદ્ધ પરિણતિ ને શુભ કીધી છે. પુનપાપના અધિકારે શુભ મોક્ષ માર્ગ, અશુભ થી બંધ માર્ગ. શુભ નો અર્થ સાચો ભલો, સારો. જ્ઞાનાનંદ સ્વભાવને આશ્રય પ્રગટેલી શ્રદ્ધા જ્ઞાન ને શાંતિ એ શુભ છે, એ સારું છે. અને પુનપાપના ભાવને અશુભ, શુભ અશુભની વ્યાખ્યા કરી નાખી છે પુનપાપના અધિકારમાં. જેથી જરી ફેરફાર કરે છે ને. મોક્ષ માર્ગને આશ્રય શુભ છે. મોક્ષ માર્ગને આશ્રય શુભ શુભ છે એમ કે મોક્ષ માર્ગ છે જ નહીં. એ શુભ જ નથી. ત્યાગ યોગ પર ભાવ પરાય માન નહીં. એ પરદ્રવ છે. ज्ञानी जीव चाहे घर में रहे चाहे वन में रहे, मोक्ष मार्ग साथ है. देखो घर में रहे પણ સમજાવું સી રીતે? ઘરમાં રહે, ઘરમાં છે ક્યાં જ્ઞાની? જ્ઞાની તો આત્મામાં છે. પણ સમજાવું સી રીતે? વ્યવહારથી સમજાવવામાં આવે ત્યાં પકડે. જો ઘરમાં રહેશે કે નહીં. સમ્યક જ્ઞાની રાગ અને નિમિત્તથી મુક્ત તત્વ અજીવ એવા પરદ્રવ્યનું કર્મ શરીર વાણી અને પર એનાથી ભગવાન મુક્ત અને પુણ્યપાપના આશ્રવ તત્વથી ચૈતન તત્વ મુક્ત. મુક્ત ન હોય તો બે થઈ જાય તો બંધમાં આવી જાય. બંધ ભાવ એનો સ્વભાવ નથી. जिनके सुमति जागी भोग सो भये विरागी पर संग त्यागी जे पुरुष त्रिभुवन में जागी ने पागी किंतु विरागी. जिनके सुमति जागी भोग सो भये विरागी पर संग त्यागी जे पुरुष त्रिभुवन में रागादि भावनी सो जीनी की रहनी न्यारी. रागादि भावनी सो जीनी की रहनी न्यारी. कबहू मगन वे न रहे धाम धन में. कबहू मगन वे न रहे धाम
ધન में મકાન ને પૈસા ક્યાં ઉભા ન રહે વ્યા જાય એમ છે. जी सदैव आपको विचारे सर्वांग शुद्ध, जी सदैव आपको विचारे सर्वांग शुद्ध, जिनके विकलता न व्यापे कहूं मन में. मारे बनाव्યું છે તે मुख मार्ग के साधक कहावे जीव, बावे रहो मंदिर में बावे रहो वन में. प्रभु हाँ શું કે છે એવું? जिनके सुमति जागी भगवान आत्मा रागना अनुभवથી ભીન મારી ચીજ છે. એવા અનુભવની સુમતિ જાગી ભોગ સો ભય વિરાગી. અંતરના રાગના ભોગથી વૈરાગ થયો છે. સમજાણું કાંઈ? આવું જે આવે ત્યાં ભોગનો એટલે આ બધું છોટી નાખે ભોગને ત્યારે વૈરાગી કહેવાય એમ નથી. અંદરના ભોગની વિકલ્પની લાગણી એ ઝેર છે એવું જાણ્યું છે તેનાથી વિરક્ત છે, વિરાગી છે, વિરક્ત છે, રક્ત નથી. રાગમાં રક્ત નથી, ભોગમાં રક્ત નથી. હા હા जिनके सुमति जागी भोग सो भये विरागी. શુભ શુભ રાગ એનાથી તો વૈરાગી થયો છે. પુણ્ય પાપમાં આવે છે નહીં. શુભાશુભ ભાવનો વૈરાગ તેને વૈરાગ કહીએ. શુભાશુભ ભાવથી રહિત ભાવ એને વૈરાગ કહીએ. બાયડી છોકરાને છોડીને ભાગ્યો વૈરાગી છે એમ નહીં. શુભ શુભ રાગ છે ને પુણ્ય પાપમાં છે. એટલા નહીં કરતા પુણ્ય પાપ નહીં. કરતા કર્મ પછી છે ને પુણ્ય. જો રતો બંધાઈ કમંગ મુચઈ જીવો વિરાગ સંપતો 150. પણ આ વૈરાગનો પુણ્ય પાપના વિકલ્પથી ખસી ગયો એનો વૈરાગ. સાચો પ્રભુ. હા 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 સમજાવું કાંઈ? હાજી. રત્તો બંધાઈ કમાવજો. મુચઈ જીવો વિરાગ સંપતો એસો જીણ ઉપદેશો. વિતરાગ થવાનો આ ઉપદેશ છે. બરાબર. પુણ્ય પાપના રાગથી ખસી ગયો, પૂર્ણાનંદની પ્રતીતમાં આવ્યો, અહીંથી ખસી ગયો, એનું નામ વૈરાગ કહેવામાં આવે. હટ ગયા, હટ ગયા. પાપના વિકલ્પથી શુભાશુભથી ખસી હટી ગયો એને વૈરાગ કહીએ. સાચું પ્રભુ. બાકી બધા વૈરાગી કહેવાય. 150 છો. રાગી અવશ્ય કર્મ બાંધે છે, વિરક્ત વૈરાગી કર્મથી છૂટે એવું આજ્ઞ વચન છે.
સામાન્યપણે રાગીપણાના નિમિત્તપણાના લીધે શુભ ને અશુભ બંને કર્મના વિશેષપણે બંધનાકામ તરીકે સિદ્ધ કરે. તેથી તે બંને કર્મને નિષેધ છે. આ શુભ રાગ ને અશુભ રાગ એનો વૈરાગ. એનો વૈરાગનો અર્થ એમાંથી હઠી અને વિતરાગ રાગ રહિત પરિણતિ એને વૈરાગ કહેવામાં આવે. કે છે जिनके सुमति जागी भोग सो भये विरागी. ભોગથી વિરત થયો છે એની વ્યાખ્યા એવી નથી કે એની ક્રિયા જળની ભોગથી છૂટી ગઈ હોય, એમ નથી. ક્રિયાનું કામ કરે છે. બરાબર. એમાં જે રાગ છે એ રાગનું કામ કરે છે. ધર્મી તો રાગ ને ક્રિયાથી ભિન્ન છે. સમજાણું કાંઈ? ભોગ શું ભાઈ વ્યાખ્યા ઓલા કે ભોગ છોડી નાખે, પણ ભોગની વ્યાખ્યા જ શું છે? રાગનો અનુભવ એ ભોગ છે. બરાબર. કે શરીરનો અનુભવ નહીં તો કંઈ કરી શકતો નથી. એ ભોગ છે, એનાથી વિરક્ત તે વૈરાગી છે. સમજાણું કાંઈ? परसंग त्यागी जी पुरुष त्रिभुवन में ये परना शरीर आदि परिदरों से ममत हटाया है. त्यागी संख्य है. परसंग शरीर वाणी मन એનાથી વૈરાગ છે અથવા મમત હટાવ્યું છે. પરિદ્રવ્યો છે પુરુષ ત્રિભુવન में ત્રણ લોકમાંથી જેને રાગ દેશનો સંગ છોડી દીધો છે એમ કે છે. એનો અર્થ નથી આવ્યો. છેલ્લે ત્રિલોક में જે ત્રિલોક में મોક્ષ માર્ગ સાધક છે એને ગમે તે લોકમાં હોય, નરકમાં હો છે ને નીચે, ચાહે ઉર્ધલોક देवगति में संकीति हो, चाहे मजलोक मनुष्य जाति में हो, चाहे पाताल लोक ભવનમાંથી વંતર ને નરકગતિમાં હો, પણ એનાથી છૂટેલો છે ત્યાં. પરસંગ ત્યાગી જે પુરુષ ત્રિભુવન में ત્રણ લોકમાં એ ત્યાગી છે. બરાબર. નારકી પણ સંકીર્તિ ભોગના ત્યાગી છે. સાચું પ્રભુ. એમ કે નહીં ત્રણ લોકમાં વ્યંતર હોય સંકીર્તિ નીચે એ પણ ભોગના ત્યાગી છે. બરાબર. સ્વર્ગમાં હોય દેવ એ ભોગના ત્યાગી છે. બરાબર. મનુષ્યમાં હોય સંકીર્તિ એ ભોગનો ત્યાગી છે. ત્રિયંશમાં હોય હજાર યોજનનો મચ્છ, પણ એ તો પરદ્રવ્યની સત્તા છે. મચ્છ આદિ શરીર કર્મની પર સત્તા છે અને રાગ આદિની સત્તા પણ પર છે. પરસંગ ત્યાગી જે પુરુષ ત્રિભુવન में જ્યાં ત્રણ લોકમાં જ્યાં હોય ત્યાં એ પરદ્રવ્યનો તો સંઘનો ત્યાગી છે. જોને ચીજનું વસ્તુનું સ્વરૂપ જ્યાં જ્યાં હું છું ત્યાં ત્યાં એ પરસંગ છે જ નહીં. બરાબર. પરસંગનો તો ધર્મીને ત્યાગ છે. પાછા કહે છે કે ઘરમાં રહે કે વનમાં રહે, એનો અર્થ ઘરનો સંગ જ નથી એને. બરાબર. વનનો સંગ. ઘરમાં ક્યાં છે ને વનમાં ક્યાં, તો આત્મામાં છે.
આવો વૈરાગ ને આવું જ્ઞાન એ ત્રણ લોકમાં જ્યાં હોય ત્યાં ભોગથી તો છૂટો છે એમ કે રાગાદિક ભાવની શું જિંદગી ગ્રહની ન્યારી પુન પાપના વિકલ્પની પરણતી એનાથી ન્યારી એની કરણી રહણી રહણી એ રેણી કેણી જ્ઞાનીની રાગથી ભિન્ન છે. રાગ આદિ આશક કુતુહલ એવા ભાવની શું એના ભાવથી જેની રહણી ન્યારી છે રહિત એટલો ટૂંકો થયો. રાગદેશ આદિ ભાવ છે રહિત. ચૈતન દ્રવ્યનું અનુભવ ભાન થયું ત્યાં રાગદેશથી રહિત જ છે જ્ઞાની. શાયરો ઘર મેં એનો અર્થ શું? ઘર છે છતાં એ સંયોગમાં છે નહીં, એનાથી દરેક કીધું. કબહુ મગન રહે ન રહે ધામ ધન મેં. જો ધર્મીની રેણી જ જુદી જાતની છે. કબહુ મગન રહે ન રહે ધામ, ધામના મકાન ને ધન એમાં મગન કોઈ દીથી સમય થતો નથી. ચક્રવર્તીનું રાજ હોય અને ધનની લક્ષ્મીનો પાર ન હોય. નવ નિદાન આપી જો ને. કબહુ મગન હોય ના કોઈ સમય પણ ધામ ને ધન એમાં એકાકાર છે. એ તો પર વસ્તુ છે. રાગથી તો બિન છે પણ આનાથી બિન પેલું કહી ગયા. રાગાદી ભાવની શું જિંદગી રહણી ન્યારી. કબહુ મગન રહે ન રહે ધામ ધન में જે સદૈવ આપકો વિચારે સર્વાંગ શુદ્ધ. જે આત્માને સદાય સદાય એમ છે ને સદૈવ આપકો વિચારે સર્વાંગ બે શુદ્ધ છે. સદૈવ ને સર્વાંગ ત્રિકાળ આત્માને શુદ્ધ જ પોતે જાણે છે. સર્વાંગ શુદ્ધ विचार से नाम अनुभव करते हैं. विचार कहो के अनुभव विकल्प की बात में क्या है. चिदानंद स्वभाव भगवान आत्मा शुद्ध स्वरूप એ મારું એમ ત્રિકાળ પોતાને પૂર્ણ શુદ્ધ જાણે છે. સર્વાંગ શુદ્ધ એમ બરાબર બધે પડકેથી શુદ્ધ જાણે છે. દ્રવ્ય ગણે શુદ્ધ છે ને પર્યાય શું છે એમ નહીં એમ કે છે. શુદ્ધ નો તો ત્યાગી છે, શુદ્ધતાનો ભોગી છે. ભારે ધર્મ જે સदैव आपको विचारे सर्वांग शुद्ध जिनके विकलता न व्यापे को मन में. વિકલતા આકુળતા આકુળતા વ્યાપતી નથી. કેમ કે આકુળતા રાગ છે ને એનાથી ભિન્ન છે. ધર્મીને આકુળતા થતી લ્યો હે આકુળતાથી ભિન્ન છે. जिनके विकलता न व्यापे कण मन में अंदर कभी आकुलता नहीं व्यापती, शांति व्यापे છે. बराबर અકશાય ભાવ એ વ્યાપે છે.
કસાય ભાવ વ્યાપતો નથી, કારણ કે તો આકુલતા છે, પર છે. બરાબર. તે મોક્ષ માર્ગ કે સાધક, આ મોક્ષ માર્ગના સાધક છે. સમજાય છે કાંઈ? તે મોક્ષ માર્ગ કે સાધક કહાવે જીવ, भावे रहो मंदिर में, भावे रहो वन में. ये जीव त्रिलोक में मोक्ष मार्ग के साधक है. चाहे घर में रहे, चाहे वन में रहे. એટલે ગ્રસ્તાશ્રમ હો પણ ધર્મી તો એનાથી ભિન્ન છે. સમજાય છે કાંઈ? ગ્રસ્તાશ્રમનો જે વિકલ્પ છે એનાથી ભિન્ન છે. પછી ગ્રસ્તાશ્રમમાં હો કે મૂળ વનમાં હો, ભિન્ન જ છે. હા હા, એવું તત્વ પૂર્ણાનંદ સ્વરૂપ એ ઘરમાં હોય તો રાગથી ભિન્ન છે, વનમાં હોય તો રાગથી ભિન્ન છે. બરાબર. ઘરમાં છે માટે ઘરનો સંગ છે એમ નથી, એમ કે છે. ઘરમાં ગયો એટલે અસંગ થયો એમ નથી. હા હા, मोक्ष मार्ग के साधक चाहे घर में रहे चाहे वन में रहे. छठो कवच. सिद्धांतो अयम उदात चित्त चरिते मोक्षार्थी भी सेव्यताम शुद्धम चिन्मयम एकमेव परमम ज्योति सदैव स्महम. एते हेतु समूल संति विविधा भावा पृथक लक्षणा स्तेयम नास्मि यतो अत्र ते मम परद्रव्यम समग्रा अपि. आ श्लोक है नहीं? नियमसार में परद्रव्य कीधुं ત્યાં 50 પરદ્રવ્ય કીધું છે, પર્યાય ને પરદ્રવ્ય કીધું છે. હા હા હા, એટલે પછી આ દાખલો શ્લોક મૂક્યો છે. मोक्ष मार्गी जीवों की परिणति सम्यक दृष्टि ज्ञानी अवस्था चेतन मंडित अंग अखंडित. घना तो सवैया છે મહાત્મા. 1 चेतन मंडित अंग अखंडित, मंडित न खंडित, शुद्ध पवित्र पदार्थ मेरो राग विरोध विमोह दशा समुजय भ्रम नाटक पुद्गल केरो. भोग संयोग वियोग विथा अवलोकित है या कर्मज घेरो है जिनकी अनुभव या भांति सदा तिनको परमार्थ निरो. જુદો પરમાર્થ છે. દુનિયાથી જ્ઞાનીની રીત ભાત જુદી છે. चेतन मंडित अंग अखंडित. धर्मी विचारे मेरा आत्म पदार्थ चैतन्य रूप है, अखंडित है,
અછેદ અભેદ એમ. અછેદ અભેદ અને શુદ્ધ અખંડ નો અર્થ એટલો કર્યો. અછેદ ન ભેદ. શુદ્ધ और પવિત્ર. શુદ્ધ પવિત્ર એ શબ્દ પડ્યા છે. ચેતન મંડિત હું તો ચૈતન જ્ઞાનાનંદ સ્વભાવથી સહિત છું. અંગ અખંડિત એ ચૈતન નું અંગ છે એ અભેદ છે. બરાબર. અછેદ છે, અભેદ છે. શુદ્ધ પવિત્ર પદાર્થ મેરો. શુદ્ધ અને પવિત્ર એ મારી ચીજ. બરાબર. અશુદ્ધ ને અપવિત્ર એ મારી ચીજ નહીં. રાગ વિરોધ વિમોહ દશા. રાગ વિરોધના દ્વેષ ને વિમોહ મિથ્યા ભ્રાંતિ. સમુજય બ્રહ્મ નાટક પૂદગળ કેરો. હા એ બ્રહ્મના નાટક પૂદગળની છે મારી. વિમોહ દશા સમુજય બ્રહ્મ નાટક. વિમોહ નાખ્યું એ તો આવે ને તત્વ શ્રદ્ધા મિથ્યા ભિન્ન છે. શ્રદ્ધાંત ભિન્ન છે. અસમાય છે ને આ તો ઓગણથી બોલમાં શ્રદ્ધા વિપરીત ભાવથી ભિન્ન છે. હા એમ કે ભ્રમ થાય છે ને ભ્રમથી ભિન્ન છે એમ આ તો પ્રશ્ન છે. ભ્રમ થતો જ નથી એ સમજાવવું છે ને. રાગ વિરોધ વિમોહ દશા સમુજય બ્રહ્મ નાટક પુનગેમ. શબ્દ તો એમ આવે જાણે મિથ્યા છે અને એ કર્મનું નાટક છે પણ એ ભ્રમ છે જ નહીં. બરાબર. રાગ દ્વેષ આદિ પરમાત્મા ભલો ભાવ હોય એ બ્રહ્મ નાટક પૂદગળ કેરો. ભગવાન આત્માનું એમ સ્વરૂપ નહીં. એ પૂદગળ નું નાટક છે. ભોગ સંયોગ વિयोग वृथा. भोग सामग्री के संयोग और वियोग आपत्तियों का देखकर कहते हैं. आपत्तियों देखे वियोग थी. वियोग वृथा ये तो मफत नाटक है पुद्गल के. ये तो पुद्गल નું नाटक वृथा थो. ये कर्म जनित है. देखो મારા સ્વરૂપની જાત નથી. થયો છે એના પુરુષાર્થની નબળાઈથી. પણ નબળાઈ ને એ બધું આત્માનું સ્વરૂપ જ નથી. ભોગ સંયોગ વિયોગ વૃથા મફત. અવલોકી કહે એ કર્મ જ ઘેરો. એ કર્મનો ઘેરો છે. મારી ચીજમાં છે नहीं. है जिनकी अनुभव या भांति. જેને આ પ્રકારનો અનુભવ જેને છે આ ભાંતિ. कुछ नहीं ऐसा अनुभव जिन्हें सदा रहता है. सदा છે ને શબ્દ. સદા તિનકો પરમાર્થ નિરો. ઓહો એનો સમીપી મોક્ષ છે. એનો પરમાર્થ જુદો છે એમ કે છે. નેરો એટલે નજીક છે એમ કીધું. સદા તિનકો પરમાર્થ નેરો. નજીક છે. ન્યારો નહીં કરતા નજીક છે. મોક્ષ નજીક છે કે છે. અલ્પકાળમાં એને કેવું જ્ઞાન થશે. એવી દશાવંતને ધર્માત્મા અને મોક્ષના માર્ગનો સાધક કહે છે. પ્રમાણ વચન ગુરુદેવ.